માસી બીજું બધું તો ઠીક છે, ડાયાબિટીસ થોડું વધતું એવું લાગે છે રિપોર્ટ પ્રમાણે. નાસ્તામાં શું કરો છો? ક્યારેક ક્યારેક ચા બિસ્કિટ લઉં છું, ક્યારેક ખાખરા લઉં છું, ક્યારેક ક્યારેક પૌવા હોય, ક્યારેક ભાખરી લઉં છું. તો ચલો આજે આપણે જાણીએ કે ડાયાબિટીસના પેશન્ટ્સને બ્રેકફાસ્ટમાં શું લેવું જોઈએ. નમસ્કાર, હું છું ડોક્ટર ભરત, એમડી ફિઝિશિયન. ઘણા લોકો બ્રેકફાસ્ટમાં ચા બિસ્કિટ, બ્રેડ, પૌવા, ખાખરા, ભાખરી આવી રીતનું લેતા હોય છે, પણ એ લોકો જાણતા નથી તેનાથી શુગર ઝડપથી વધી શકે છે. સારો બ્રેકફાસ્ટ એવો હોવો જોઈએ જેમાંથી પ્રોટીન વધારે મળે, ફાઈબર પૂરતું મળે અને રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ્સ બહુ ઓછા હોય, જેમ કે મગના ચીલા, બેસનના ચીલા, સ્પ્રાઉટ્સ, ઓટ્સ સાથે દહીં અથવા હાંડવા જેવા વિકલ્પો પણ બ્રેકફાસ્ટમાં એડ કરી શકે છે. યાદ રાખો, બ્રેકફાસ્ટ ક્યારેય સ્કીપ ના કરવું જોઈએ, કેમ કે ઓવરનાઇટ ફાસ્ટિંગ પછી એ તમારો દિવસનો ફર્સ્ટ મીલ હોય છે. જો તમને ડાયાબિટીસ છે અથવા તમારા ઘરમાં કોઈ શુગર પેશન્ટ છે તો એમની સાથે આ વિડીયો જરૂર શેર કરજો અને આવી જ હેલ્થ ટિપ્સ માટે અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.